કેમ છો ગુજરાત બોર્ડના 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રો? ચાણક્ય કોમર્સ ક્લાસમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને મહા રિવિઝનમાં આપણે 6 મારવાના છે. પાર્ટ 3 આપણે જોવાના છે વિભાગ ડી માં. મહા રિવિઝનનો મુખ્ય ઉદ્દેશ દરેકને ખ્યાલ તો છે ને, કે જેમાં તમને 17 માર્ચે પેપરમાં જે આવવાના છે એના દાખલાની સંપૂર્ણ માહિતી આપવાના છે. દાખલો કેવી રીતના ગણાય, દાખલો વાંચ્યા પછી આ રીતના જ ગણાય તો વિચાર તમને આપતા જવાનું છે. અને કેમ કયો દાખલો તુલનાત્મક નો પૂછાય તો પાઘડીનો કયો દાખલો પૂછાઈ શકે, પાઘડી સાથે તુલનાત્મક એ પણ તમને સમજ આપવાનું છે. તમને કોઈ નથી કહેવાનું કે સમાન માપના પત્રક ક્યારે આવશે, તો મૂડીકૃતના આધાર દાખલા હશે પાઘડીના તો સમાન માપના આવશે. અને જો દાખલા મૂડીકૃત પ્રમાણે ન હોય, સારી રીતના ભારી સરેરાશ હોય, સામાન્ય નફો સારી સરેરાશ ગણવા કીધું હોય તો ખોટી આવૃત્તિ માહિતી પણ તમને આપી શકે. આવું તમને કોઈ નથી કહેવાનું. આઈએમપી એટલે આઈએમપી, એમાં તમને કોઈ આઈએમપી મળતું નથી. આઈએમપી મળી તો જાય પણ ગણવાનું કેવી રીતના એમ ખબર પડે. એકવાર જો તુલનાત્મક આપણે થોડું ઝાંખી ઝલક બતાવી દઈએ. દરેકને ખ્યાલ છે ને, આપણે ગુણોત્તર જોવાના નંબર 40 નંબર જોવાના છે. હા એ જ. તો તુલનાત્મકમાં તમને નાનું વર્ષ કયું મોટું કયું તેનો ખ્યાલ આવવો જોઈએ. પહેલા તો એક કોઈ નથી કહેવાનું શું કે ભાઈ મારા ઘરમાં પહેલા 18 લાખ હોય 15 લાખ ઘટી ગયા. તમે દાખલા આઈએમપી આપી દીધા પણ તમને આ કાંથી આવે તે ખબર જ નહીં પડે. કાઉન્સમાં લખવાની લખવા ભૂલી જવાય. ખબર કેવી રીતના પડે, તમે સમજ્યા તો ખ્યાલ આવે ને. તમે મેગી ખાઓ, મેગી આમ કરીને કોઈ ખાધું છે મેગી અને મંચુરિયન માવાની જેમ ગઈ નાખીને ખાધું છે? નથી ખાધું ને. તો પછી જાણકારી બી હોવી જોઈએ ને. હા તમે નાના બાળક છે, તમને ખબર નહીં મળે કેવી રીતના ખાવાનું. તમને તો મરચો તમે મરચું બી ખાઈ જાય, તીખું લાગતું હોય તે નાની ઉંમરે. તેના જેવું જ છે. તમને આઈએમપી મળી ગઈ મરચું ખાઈ લે, મરચું ખાતી હાલત મને ખબર તમને છે. હા તો પછી તો 18 લાખ ને 15 લાખ, તો પેલા મારા ઘરમાં 18 લાખ હતા 15 લાખ થઈ ગયા, 3 લાખ ઘટી ગયા. આવું તમને રિવિઝનમાં કહેવામાં આવે છે. કેમ ઘટી ગયા તેનું કારણ તમે કીધું ને, મારા ઘરમાં પેલા 18 લાખ હતા 15 લાખ થઈ ગયા. કોઈ પણ માહિતી જોઈ લઉં, મારા ઘરમાં 1 લાખ હતા 1 ને 60 વધી ગયા તો પ્લસમાં લખવાનું, ઘટી ગયા તો કાઉન્સમાં લખવાનું, માઇનસ કહેવાય ને. આ પણ તમને કેવું જોઈએ, યાદ રહેશે. અને છેલ્લે 3 ટકાવારી સેમ આવે. કેમ આવે તો આના 30% 70% થવાનું છે. એ પણ તમને કોઈ નથી કીધું. નથી કીધું ને? કીધું હોય તો વેલ એન્ડ ગુડ, તમે બહુ યોગ્ય જગ્યાએ અભ્યાસ કરતા છો. બરાબર છે. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. યાદ રહેશે આ ખોટી માહિતીમાં પણ તમને ખબર પડે પહેલા મારા ઘરે 10 લાખ હતા, હવે 15 લાખ થઈ ગયા તો 5 લાખ વધી ગયા છે. આ તમને ખબર પડવી જોઈએ. તો આવો દાખલો આપે, ખોટી આવૃત્તિ પૂછે, મને સાલી આવડતી જ નથી. કેમ નથી આવડતી? તમે સમજ્યા જ નથી એટલે. આવું બી આવી શકે. જઈએ આપણે આગળ. સમાન માપનું પત્રકમાં પેલું વેચાણનું તમારે કરવાનું છે. કર્યું બાકી જ છે? કરી દેજો. એક જ ચાલે અચલ આધારની જેમ. કોણ ચાલે? વેચાણની ઉપજ ચાલે. ક્યાં? સમાન માપના પત્રકમાં. ક્યાં? નફા નુકસાની પત્રકની માહિતી આપી હોય ત્યારે. પાકા સરળની માહિતી આપી હોય તો છેદમાં કોણ ચાલે? એક જ સરવાળો ચાલે. મિલકતનો અને દેવાનો જે હોય તે. હવે આપણે ચાલુ ગુણોત્તર ને પ્રવાહી ગુણોત્તર જોવાના છે. જે ગુણોત્તરમાં સરળ દાખલા છે તે જોવાના છે. અઘરા પડે તેને આપણે સ્કીપ કરી દેવાના છે. કારણ કે આપણે 5 માંથી કોઈ પણ 3 કરવા જવાનું. સૂત્ર ઘણા બધા છે, કેટલા અઘરા ઘણા બધા લાગે, એટલે આપણે જે સૂત્ર સરળ છે તે જ જોવાના છે. અને ચાલુ ગુણોત્તર એટલે કે તમારો ગુણોત્તર, તમે કેવા બધા ચાલુ, ચાલુ મિલકત છેદમાં ચાલુ દેવા સૂત્ર આવે. બીજી એક વસ્તુ કે તમને આના 4 માર્ક આપવાના છે. કેટલા? 4. તો તમે જે આ લખો સૂત્ર તમને એનો 1 માર્ક આપવાના છે. કેટલો? 1. અને પછી કિંમત મૂકો એનો 1 માર્ક, જવાબ લાવો એને 1 માર્ક. 1 માર્ક વિધિનો. કેવી વિધિ બતાવો આપણે જોઈએ. બાજુમાં લખી દઈએ આપણે પ્રવાહી ગુણોત્તર. સૂત્ર ચાલુ મિલકત લખ્યું તે જ પ્રમાણે તમારે લખવાનું પ્રવાહી મિલકત છે એમાં તો એક જ ચાલે એમ કે ચાલુ દેવા એમ કે હું જ ચાલુ એમ કે બબ્બે સ્ટેપ નું કામ છે. કેટલા સ્ટેપનું? બબ્બે સ્ટેપનું કામ છે. સૂત્ર લખો તમને 1 માર્ક આપવાના છે. સૂત્ર શું? ચાલુ ગુણોત્તર નું ચાલુ મિલકત છેદમાં ચાલુ દેવા. તો આપણે જે ચાલુ મિલકત આપી હતી કેવી રીતના ઓળખાણ કરવી, તો આપેલી માહિતીમાં આપણે જોઈએ તો રોકડ સમકક્ષ ચાલુ મિલકતમાં આવે, દેવાદારો આવે, લેણી હુંડી આવે, સ્ટોક આવે તો રોકાણો આવે. કેટલો ડાયો માણસ. આ બાજુ બધી જો ચાલુ મિલકત આપી દીધી, આ બાજુ બધા જો ચાલુ દેવા આપી દીધા.
આપી દે ના બાજુ ની બધા ચાલુ દેવા જ છે ને. કેટલો ડાયો માણસ, પરીક્ષામાં હું એકદમ સિમ્પલ પૂછેલો હોય પણ તમને બીક લાગે. નમૂના મોડે કર્યો કંપની ધારા 13 મુજબ તો બધું જ તમને ખ્યાલ આવી જાય ને તો પછી ચલો કરો સરવાળો મિલકતનો. 1,80,000 વત્તા 1,20,000 વત્તા 60,000 વત્તા 1,40,000 વત્તા 1,00,000 ઓ 6,00,000 કેવું પડે? મને તો સમજ પડી ગઈ. 6,00,000 આવે ચાલુ દેવા. ઓહ 2,00,000 1,00,000 વત્તા 80,000 વત્તા 80,000 460 થાય ને. તો 6,00,000 ભાગ્યા 460 અને ટકાનું બટન કરી દેજો એવું નહીં આવે બરાબર ને. 6,00,000 ભાગ્યા 460 પછી બરાબર નું બટન. તમારો જવાબ 1.30 જેમ 1 લખવા જવાનું છે. શું લખવાનું? તમારો જવાબ કેલ્સીમાં 1.30 આવે. 1.30 જેમ 1 લખવાનું. શું બતાવે કે તમારું દેવું 1 હોય ને મિલકત આટલા રૂપિયા છે. બાજુવાળા અંદર જઈએ તો ચાલુ દેવા તો 4 ને 60 જ રહેવાના. પ્રવાહી મિલકત કોને કહેવાય? તો પ્રવાહી મિલકત કોને કહેવાય? તો પ્રવાહી મિલકત એને કહેવાય કે આપણી જે ચાલુ મિલકત જે છે એમાંથી આ સ્ટોકને કાઢી નાખવાનો. કોને કાઢી નાખવાનો? સ્ટોકને. તો આપણને શું મળી જાય? પ્રવાહી મિલકત. તો આપણી પાસે સરવાળો છે તો 6,00,000 છે. એમાંથી આપણે 1,40 કાઢી નાખીએ થાય કેટલા? 4 ને 60. કેટલા થાય? 4 ને 60. અથવા કોઈ તમારે જો હોશિયાર સરળ કરે 1,80 2,00,000 3,00,000 થયા 360 460 આવી ગણી શકીએ બરાબર છે. 460 ભાગ્યા 1 આવે તો લખવાનું 1/1. અહીંયા તમારા 4 માર્ક પૂરા થાય. કેટલા માર્ક થાય? 4 માર્ક. સૂત્ર લખો એનો 1 માર્ક, કિંમત મૂકો એનો 1 માર્ક, જવાબનો 1 માર્ક. 3 માર્ક થયા. 1 માર્ક તમારે લખવાનું કે ભાઈ ચાલુ મિલકતના ઘરમાં કોણ કોણ આવે. હેડિંગ આપવાનું ચાલુ મિલકત અને નીચે સરવાળો કરવાનો. બસ ચાલુ દેવા લખવાનું એનો સરવાળો કરવાનો એનો 1 માર્ક આપવાના છે. આ પણ લખવાની જવાબદારી તમારી. મહારિઝન તમને મારે શીખવાનું, તમને માર્ક પણ કેવી રીતના આ લોકો આપતા છે એની જાણકારી આપવાની. હવે 2 સૂત્રો પૂછ્યા છે તો આનો અડધો અડધો માર્ક આપે. 1/3, આનો 2/3, 1 માર્ક થઈ ગયો. કિંમત મૂકો, કિંમત મૂકો. જવાબ લો અડધો અડધો બધાને માર્ક આપે. હા જાણજો આ હેલું જ છે, અઘરું નથી. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. ગભરાતા નહીં. ઝડપ મારી ભલે વધારે હોય પણ આપણે એને સોર્ટ આઉટ કરવાનું છે. આપણી પર એક્ઝામ નજીક છે. સેક્શન સી ને ડી પછી તો 12 ને 5 24 માર્ક. સાહેબ પાસ થવાનું બાકીનું કાં? તો યાદ રાખજો તમે ઉત્તરાયણના દિવસે કાપ્યો છે એવું કરશો ને તમને ઉત્તરાયણ દિવસે સાંજે 5 વાગે MCQ કઈ આવશે 20 એટલે કે બધા બુક ના જ જોવાના છે આપણે. એમાંથી પૂછે પણ 20 યાદ કેવી રીતના રાખવા? ચપટી વગાડવાની સાથે. માહોલ તમારો ગરમ હોય ઉત્તરાયણ દિવસે તેમ તમે માહોલ ગરમ કરી નાખો. હવે આવા MCQ એટલે રપારપ કે તમે તે જ પણ જે MCQ માં વિધાનમાં ટ્વિસ્ટ કરી નાખે અને તમે જે બૂચ મારીને આવે તમારી પેલી ગલખાત એ પણ આપણે જોવાના છે. ખાસ કાળજી રાખજો. રપારપમાં તમે કાઈપો છે આમાં પછી લૂંટવા તો જતો નથી મારી જેમ. હું તો જાઉં પતંગ લૂંટવા માટે. ચગાવવાની કોણ? બધા ચગા લૂંટવા કોણ જવાનું? કરવું પડે ને પછી. એટલે હું લેક્ચર તમને આપી જવાનું પછી હું પતંગ લૂંટવા જતો રહેવા. બરાબર છે. જઈએ દાખલા તરફ. દેવા ઇક્વિટી ગુણોત્તર ગણવાનું છે. શું ગણવાનું છે? દેવા ઇક્વિટી ગુણોત્તર. તો બીજા ગુણોત્તર જે પરીક્ષામાં આવી શકે. તો સૌપ્રથમ દેવા ઇક્વિટી ગુણોત્તરનું સૂત્ર શું તે લખીએ આપણે. દેવા ઇક્વિટી ગુણોત્તર બરાબર સૂત્ર છે એનું બિન ચાલુ દેવા છેદમાં શેર હોલ્ડર્સના ભંડોળ. શું? તો તમે કંપની ધારા 2 નમૂનો મોડે કર્યો તેમાં જો દેવાના ઘરનું પહેલું છેદમાં ને બીજું અંશમાં. અરે વાહ સાહેબ. હા એ તો છે કઈ નવું નહીં મળે. દેવ ઇક્વિટી ગુણોત્તર એટલે કઈ નથી. ઇક્વિટી દેવામાં લખતા ને શીર્ષકમાં તે જ છે. પહેલું શીર્ષક છેદમાં, બીજું શીર્ષક અંશમાં. પછી હવે બિન ચાલુ દેવામાં આપણા શીર્ષક 3 આવતા, શેર મૂડી 2 આવતા. આપણને આપ્યા છે કોઈ?
તો આપણને તો બિન ચાલુ મિલકત ને ચાલુ મિલકત આપે, એનો મતલબ કે આ કુલ મિલકત થઈ જાય. શું મળે? કુલ મિલકત. ખબર નહીં પડે? બતાવી દઈએ. તમે પાકસ્તર નમૂનો પાડો તો અહીંયા તમે લખતા હતા શેર હોલ્ડર્સના ભંડોળ, બિન ચાલુ દેવા અને લખતા હતા ચાલુ દેવા. 3 શીર્ષક. પછી તમે કુલ કરતા હતા. પછી તમે હેડિંગ આપતા હતા મિલકતો. આ આપણું દેવાનું. પછી આપણું હેડિંગ આ મિલકતોનો. મિલકતમાં તમે હેડિંગ આપતા હતા કે બિન ચાલુ અને ચાલુ મિલકત, અને પછી શું કરતા હતા? સરવાળો. તો એનો મતલબ કે આ બિન ચાલુ, ચાલુ, આ 5 શીર્ષક ની માહિતીમાં આપણને જો બિન ચાલુ મિલકત ને ચાલુ મિલકતની માહિતી આપી 28 અને 17. બાકીના લાખ આપણે લખતા નથી. તો કેટલા થયા? 55 થાય ને? 55 ને 45 થવાના. કેટલા થવાના? 45. તો આપણો સરવાળો થવાનો કેટલો છે? 45 લાખ થવાના. એમાં કુલ દેવા, કુલ દેવા એટલે કયા? તો બિન દેવા અને ચાલુ દેવા. આ બેનો સરવાળો આપણને 15 લાખ આપ્યો એમ કે. તો આ કેટલા હોય? 30 લાખ. આ કોને આવડે? જેને આખો નમૂનો ખબર હોય તેને. રફ કામ એટલા માટે છે કે તમને મારે સમજાવવાનું છે. બહુ મસ્ત લખીને આપે તો પણ બહુ મજા નહીં આવે. તમને ચાઇનીઝ ભાષા જ આપવી પડે. બિન ચાલુ મિલકત ને ચાલુ મિલકત 28 લાખ 17 લાખ થાય કેટલા? 45 લાખ. એમાં ચાલુ દેવા કેટલા લાખ? તો શેર હોલ્ડર્સના ભંડોળ મારે આવે કેટલા? 30 લાખ આવે. કેટલા આવે? 30 લાખ. જો મને એક જવાબ તો મળી ગયો. મળી ગયો. તો તમને પાકાસરનું શીર્ષક આવડતું હશે તો આ એકદમ સિમ્પલ હતું. સિમ્પલ છે ને? સમજવાનું છે કે ભાઈ આ બેનો સરવાળો કરી દેવાનો, એમાંથી આ માઇનસ કરી નાખવાનું, એટલે શું મળે? શેર હોલ્ડર્સના ભંડોળ. સમજીને ની પટ્ટી આ રીતના પાટિયા બેસીને જવાનું. પછી એક્ઝામ ટાઈમે બધું યાદ નહીં રહે ને, એટલે કે જુગાડ કરવાનું. આ રીતનો દાખલો એટલે આ રીતના જ કરી નાખવાનું. આવું જોઈને જવાનું. હવે મારે તો બિન ચાલુ દેવા, તો આમાંથી આ ચાલુ દેવા કાઢી નાખું. ચાલુ દેવા 3 3 આવી બાજુ. આ 3 3 ચાલુ દેવા છે. શું છે આ? ચાલુ દેવા. લેણદારો દેવી ઊંડી ખર્ચ ચૂકવવાનો બાકી. નંબર 7 વેપારી દેવા. દેવી હુંડી એના ઘરમાં જ આવે. ખર્ચ ચૂકવવાનો બાકી. નંબર 8. તો આ થવાના કેટલા છે? કેલ્સી ક્યાં ગઈ આપણી? અહીંયા જ છે. 90,000 વત્તા 40,000 વત્તા 70,000 એટલે 2 લાખ. 15 માંથી 2 લાખ કાઢી નાખવાનું. 13 લાખ થવાના. 13 લાખ ભાગ્યા 30 લાખ. .43 આવે. જેમ 1 લખી દેવાનું. બરાબર છે? કેટલું સિમ્પલ હતું જો. આમાં કઈ અઘરી વસ્તુ નથી, પણ તમને નમૂનો તો આવડો છે કે 11 માર્ક લેવાના છે. શીર્ષકનું જ આ ઘડામણ કરવાની છે. તો આવા દાખલા પરીક્ષામાં આપી શકે. થશે ને? એકવાર રિવર્સ જાઓ, પાછું જોઈ લો. ત્યાર પછી આપણે આ વખતે બોર્ડની પરીક્ષામાં આવી શકે તેવો દાખલો સ્ટોક. એ તો નહીં પણ આવે, કઈ કહેવાય નહીં. આઈએમપી આપતો જ નથી. હું તમને સમજાવું કે આવું આવી શકે. મહારિવિઝન આઈએમપી નો એ આવશે કેસ કે આ દાખલો અથવા આ દાખલો અથવા આ દાખલો, આ 3 માંથી એક આવશે કેસ. પણ 26મી જાન્યુઆરી પછી આઝાદી મળી જવા દેવ. શાની? સ્વતંત્રતાની. તેની જ આઝાદી 15મી ઓગસ્ટ. સ્વતંત્રતા મળે 26. તે તમને મળી જવા દેવ. એમ આઝાદી મળી ગઈ. રિવિઝન કરી લેવાય. પછી રિવિઝન પતે પછી આપણે સ્ટોક ઉઠલો શોધવાનું છે. સ્ટોક ઉઠલાનું સૂત્ર તમને કહી દઉં શું આવે. સ્ટોક ઉઠલાના 4-5 નામ છે. સ્ટોક ઉઠલો, સ્ટોક ચલન દર, સ્ટોક ગુણોત્તર, ગમે તે આપી શકે. સૂત્ર છે એનું વેચાણ પડતર. તમને કદાચ સ્કૂલમાં લખાયું હોય વેચેલ માલ નહીં, પણ સરખું જ છે. તમને લખાયું હોય વ્યવસ્થિત ખરીદ, સરખું જ છે. બધું કે મૂકું તમને ખબર નહીં પાછું. છેદમાં 1 જ ચાલે એમ કે સરેરાશ સ્ટોક ચાલે. ચલો હવે આપણે એ જોઈએ કે ભાઈ વેચાણ પડતર કશે આપી નથી આપી. સરેરાશ સ્ટોક તો આપણે બંનેની ઘડામણ કરવી પડે. તો તમારે 2 સ્ટેપ છોડી દેવાના. સરેરાશ સ્ટોક કેવી રીતના ગણાય આપણે જોઈએ. સરેરાશ સ્ટોક એટલે કઈ નથી
શરૂઆતનો સ્ટોક વત્તા છેવટનો સ્ટોક ભાગ્યા 2 કરી દેવાનો. સરેરાશ સ્ટોક કોને કહેવાય? તો આ આખરનો સ્ટોક અને શરૂઆતનો સ્ટોક બેનો સરવાળો 250 ને 350 એટલે 7 લાખ ભાગ્યા 2 તો 350 આવે. શું? સરેરાશ સ્ટોક કેટલો આવે? 350. વેચાણ પડતર ક્યાંથી મળે? તો વેચાણ પડતર માટે પણ જોઈ લે આપણને વેચાણ પડતર પ્લસ કાચો નફો જે આવે તે વેચાણ, આવું તમારે ઊભું સૂત્ર લખવાનું છે. જેમાં વેચાણ આપણને 30 લાખ આપ્યું. કેટલો આપેલો છે? 30 લાખ. કાચો નફો 30%, તો 30 લાખના 30% કરો 9 લાખ. તો વેચાણ પડતર કેટલી આવે? 21 લાખ. 21 નહીં, કેટલા? 21 લાખ. વેચાણ જે આપ્યું એમાંથી કાચો બાદ કરી નાખવાનું. 30 લાખ માઇનસ 9 લાખ કેટલા આવે? 21 લાખ. પછી તમે તમારું કેલ્સી વાપરી શકો. 21 લાખ ભાગ્યા 350 એટલે 7 પોઈન્ટ કેટલા આવે? ઓકે, આ 350 ના બદલે 6 લાખ થાય. ઓકે, 6 લાખ. તો આ 3 લાખ થવાના. 21 લાખ એટલે 7 તાલી 21, 7 વખત. તમને સારું યાદ આવી જાય ને? હા, કે 250 ને 350 6 લાખ જ થાય. 6 ભાગ્યા 2 એટલે 3 લાખ થવાનો. તમારા માટે બાકી રાખેલું હતું. આવું લોચા થાય ક્યારે? આનો ઉપયોગ નહીં કરે ત્યારે. ઓવર કોન્ફિડન્સ એક્ઝામ ટાઈમ બધું હાથે આવે ને તો ખબર નહીં પડે. જે મનમાં છે એટલે જ કરતો હોય. પછી શીખવાનું છે તમને મારે, યાદ રહેશે. પછી તમે આમ 21 લાખ ભાગ્યા 3 લાખ, ભલે તમને આવડતું હોય પણ ઘણો લખવાનું 7 વખત. આનો જવાબ તમારે વખતમાં લખવાનો છે. પેલા બેનો સામા લખવાનો હતો જેમમાં. ત્યાર પછી કાચા નફાનો ગુણોત્તર, એનો સૂત્રનો કેટલો માર્ક આપે? 1 માર્ક આપવાનો. કેટલો આપવાના છે? 1 માર્ક. કાચા નફાના ગુણોત્તર સૂત્ર છે કાચો નફો, કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. પહેલા દાખલામાં કાચો નફો આપ્યો, વેચાણ પણ આપ્યું, ગુણ્યા 100 કરી દેવો. અને એનો જવાબ તમારે સામા લખવાનો, ટકામાં લખવાનો થશે. પહેલો દાખલો તમારે ગણી જોવાનો. એનો બીજો, ત્રીજો કોનો છે ને? ચલો ભાઈ, તમારી ઈચ્છા પૂરી કરી આપે. તમે એક તો માને નહીં કે સાહેબ બતાવી દેવો નહીં. હવે તો લખી દેવો ભાઈ કે 3 લાખ છેદમાં વેચાણ મારું 10 લાખ ગુણ્યા 100 તો 30% આવે. પહેલાનો જો થઈ ગયો. બીજો ગણીએ આપણે. તો બીજામાં આપણને વેચાણ તો આપી દીધું 15 લાખ કે ભાઈ ચાલે 15 લાખ વેચાણ આપે, પણ કાચો નફો નથી આપ્યો. તો કાચો નફો ક્યાંથી મળે? તો આપણે હમણાં શીખીશું, યાદ છે ને? ઉપર ઊભું લખી ગયા તે વેચાણ પડતર પ્લસ કાચો નફો જે આવે તે વેચાણ. તો વેચેલ માલની પડતર આપણને 12 લાખ આપી. આ આપણને આપેલું છે 15 લાખ. તો વચ્ચે ઘર બે રમે કેટલા? કાચો નફો 3 લાખ. તો 3 લાખ ભાગ્યા 15 લાખ એટલે 3 × 15, 5 × 20, 20% આવે. ગણો 3 લાખ ભાગ્યા 12 લાખ 25% આવે. 3 × 5 = 15. બરાબર છે ને? 12 લાખ કર્યા એટલે 20%. ત્રીજું જોઈએ. આપણા લેક્ચર માત્ર 25 મિનિટનો છે, ઇનફ છે એમાં. ત્રીજામાં આપણે ઘડામણ કરીએ તો વેચાણ અને વેચાણ પરત જો બંને આપે તો માઇનસ કરીને આપણે ચોખ્ખું વેચાણ શોધવાનું. શું શોધવાનું? ચોખ્ખું વેચાણ. 20 - 2 એટલે 18 લાખ ચોખ્ખું વેચાણ આવે. આ શીખવાનું છે. અને ત્યાર પછી કાચો નફો શોધવા માટે, તો કાચો નફો શોધવા માટે વેપાર ખાતું બનાવી દઈએ આપણે. જો એકદમ સિમ્પલ વેપાર ખાતું બનાવી દઈએ. શરૂઆતનો સ્ટોક 250, વેચાણ 18 લાખ ચોખ્ખું લખી દઈએ ને આપણે સીધું.
વેચાણ 18 લાખ છે. શરૂઆતનો સ્ટોક આવી ગયો, આખરનો સ્ટોક 350, ખરીદી 12 લાખ, ખરીદીના ખર્ચા 50,000, તો બાકી બચ્યું તે આપણો કાચો નફો. કયો નફો? કાચો નફો. વેપાર ખાતું બનાવી દેવાનું, સિમ્પલ છે ને. તમને વેપાર ખાતું બનાવતા બધાને આવડતું જ છે. તો 18 લાખ વત્તા 350 માઇનસ 250 માઇનસ 12 લાખ માઇનસ 50,000, કેટલા આવે? 650. 650 ભાગ્યા 18 લાખ ગુણ્યા 100, 36.11% આવે. એ લખવામાં બાકી નહીં રહી ગયું. શરૂઆતનો સ્ટોક 250, 350, 50 આવવાના છે. થશે આટલું? યાદ રહેશે? તો આ રીતના તમારે ઘડામણ કરવા જવાનું છે. બાકીના દાખલા IMPI માં આવશે, જેમાં 26 તારીખ પછી. તો અહીંયા આપણે વિભાગ ડી માં તમને જે પસંદ તમારા દાખલા કરવાના, બાકી તમારા દાખલા જોવા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલું છે આ ચેપ્ટરના દાખલા બાકીના, બરાબર છે. એ રીતના ગણવાના. પણ આ રિવિઝનનો રણકાર હતો, જેમાં રિવિઝનના રણકાર તમને શીખવામાં એ આવે કે તમે દાખલો વાંચો ને પછી વિચાર આવો જ આવો છે. કાચા નફાનો વૃત્ત દેખાય એટલે મગજમાં કાચો નફા વેચાણ આવવું જોઈએ. અને કાચો નફાનું વેચાણ આપી ડાયરેક્ટ ગણાય, પણ વિચલ માલી પર વેચાણ જો આપે તો તમારા મગજમાં આવો વિચાર આવવો જોઈએ. કેવો? આ ઊભું લખવાનું તે. અને બધી માહિતી આપે, આખો સ્ટોક ખરીદી ખર્ચા, કાચો નફો જ નહીં આપે. વેપાર ખાતું બનાવવાનું, આવું તમારું ઝબકવું જોઈએ, બરાબર છે. એ રિવિઝનમાં શીખવાનું છે. ત્યાર પછી દેવા ઇક્વિટી ગુણોત્તરની વાત કરીએ આપણે. તો દેવા ઇક્વિટીમાં સૂત્ર, હા, દેવાની ઇક્વિટીમાં આવે તે પહેલું છેદમાં બીજું અંશમાં કોણ. હા, રિવિઝન તમને આ શીખવે કે તમને એ શીખવામાં આવે કેવી રીતના યાદ રાખવાનું. દેવા ઇક્વિટીમાં શું લખવાનું? દેવા ઇક્વિટીમાં કે સર્વસ્વના ભંડોળ નીચે અને ઉપર દેવા આવે. કેવા? બિન ચાલુ. સેટિંગ યાદ રહેશે ને. અને કુલ દેવા એટલે કે ચાલુ ને બિન ચાલુ બંને ભેગા હોય તો ચાલુ કરી નાખો. આ ચાલુની એન્ટ્રી છે, તમને આવ ખબર પડવી જોઈએ. અને આવું સ્ટ્રક્ચર બનાવી નાખે તમને સર્વસ્વના ભંડોળ પણ મળી જાય. યાદ રહેશે આટલું? ત્યાર પછી આપણે સ્ટોકનો ઉઠલો જોયો હતો. મગજમાં વિચાર એ આવું છે કે વેચાણ પડતર છેદમાં સરેરાશ સ્ટોક આવે અને શરૂઆતનો વત્તા છેવટનો ભાગ્યા 2 કરવા જવાનું. મચ્છર તો જીવ લેતું જ છે એવું લાગતું છે. થશે આટલું યાદ? તો આ આપણું આ રિવિઝન છે, જે તમને પરીક્ષામાં ઘણો ઉપયોગી સાબિત થશે. અને આમાંથી તમને કોઈ એક દાખલો, 3 દાખલા વિભાગ ડી માં તમારે 3 ગણવાના છે. તો આપણે ચેપ્ટર ચલાવ્યા છે, એમાંથી 3 દાખલા હશે રકમ સહિત. આવું પણ નથી કહેવાનું, રકમ સહિત 3 દાખલા હશે જ. બીજી પરીક્ષા તમે આપો ત્યારે પ્રી બોર્ડની એક્ઝામ તમારી કે ને કાઈપો છે, લૂંટાઈ ગયો, પછી જે આવે તે. રહેશે આટલું યાદ? પાક્કું? તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. રોકડ પ્રપત્રક જોવાના છે. ચેનલને પહેલી વખત જોઈ હોય તો સબસ્ક્રાઇબ કરી દેવો, અને સબસ્ક્રાઇબ કર્યા બાકીના તમામ વિડીયો જોઈ લેવો, તમને બધા મળતા જ છે. અને લાઈક કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તમારા મિત્રોને શેર પણ કરો, જેથી તમારું તો ભલું થાય તો સાથે એમનું બી થાય. અને બીજાના ભલામાં આપણું ભલું જ છે, એ તો તમને બધાને ખ્યાલ તો છે ને. જેવા કર્મ કરો તેવું ફળ મળે. સારું કરે સારું મળે, ખરાબ તમારા પર આધાર કે તમે કયા પ્રકારનું કરવા જાઓ. મહારિવિઝન નો લેક્ચર અહીંયા પૂર્ણ થતો છે. હવે આપણે રોકડ પ્રવાહ નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે. સાથે જ વિભાગ ઈ તરફ પણ આપણે નજર નાખવાના છે કે પ્રવેશ, નિવૃત્તિ અને શેર મૂડીના હિસાબમાં મારે કેવી રીતના સેટ કરવા જવાનું, કયો દાખલા આવવાનો છે, ક્યારે આપણે હિટ વિકેટ નહીં થાય તે પણ આપણે જાણકારી મેળવવાના છે.